ઓબીસી છે પાટીદારો, તમે સમજો. પાટીદારો શું છે ત્યાં? ઓબીસી. ઓબીસી. અને અહીંયાના પાટીદારો કેવી રીતે સવર્ણ થઈ ગયા? ભાઈ કેમ? કારણ કે તમે આર્થિક રીતે મજબૂત છો. આર્થિક રીતે મજબૂત છો એટલે તમે સવર્ણ થઈ ગયા. કે જો આ વસ્તુઓ રહેશે તો કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં અલગ અલગ હોસ્ટેલ થઈ જશે. દલિત સમાજનું અલગ હોસ્ટેલ, ઓબીસી નું અલગ હોસ્ટેલ, એસટી નું અલગ હોસ્ટેલ, સવર્ણ સમાજનું અલગ હોસ્ટેલ. સમજો કોઈ પૂતળા બાર્યા મોદીના, તમે વિચાર કરો, જો વિપક્ષનો કોઈ નેતા કે વિપક્ષમાં ઘટનાક્રમ થયું હોત, ચપ્પલોથી માર્યા હોત, તો આ ગોદી મીડિયા અને ભાજપના લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરત. જે લોકો આરએસએસ ને કે બીજેપી ના સમર્થક છે, આંખો બંધ કરીને નરેન્દ્ર મોદીથી માંડીને ભાજપને લોકો વોટ કરે છે. હવે એ લોકો રસ્તા પર આવી ગયા, એ લોકોએ વિરોધ કરી દીધો, એ લોકોએ ચપ્પલ જૂતા વરસાવી દીધા, એ લોકોએ તમારી પુતળા દહન કરી દીધા. હવે તમે આને અટકાવ્યું છે, સ્ટે આપી દેશો તો કમસે કમ આપણે સુપ્રીમ કોર્ટના નામે રસ્તા પતલી ગલીથી નીકળી જઈશું, બચી જઈશું. પણ મુશ્કેલી એ છે કે હવે જો એસટી એસસી ઓબીસી માટે તમે આ નહીં કરો, આ તમે કેવું છે, પેલો સાપનો ભારો જાતે ગળામાં લગાવી લીધો તમે. પણ આ નાકારા છે, હિન્દીમાં કહું ને એકદમ નાકારા એજ્યુકેશન મિનિસ્ટર છે. કશું આવડતું નથી, બોગસ કહેવાય ને, ના લાયકાત ના હોય એવા આ દેખાઈ આવે છે. ખાલી બોલવા માટે બોલે તો એવું કોઈ થાય નહીં. પણ જે કાસ્ટ છે એમાં એક જે રેડિકલ છે, એ લોકોની માનસિકતા કેવી છે, એ લોકો એવું માને છે કે તેઓ ઉચ્ચ હિન્દુ છે, ઉચ્ચ કક્ષાના હિન્દુ, અને બાકીના એસટી એસટી ઓબીસી એ નીચ હિન્દુ છે. આ માનસિકતા તમે જુઓ. મેં કીધું અબ્દુલને ટાઈટ કરીશું, અબ્દુલનું ટાઈટ કરીશું, પછી આવ્યો કે ના આપણે રાજ શેખાવતને ટાઈટ કરીએ, પછી કે ના હવે અનિલ પટેલને ટાઈટ કરીએ, તો કે ના હવે નિરાલી મહેરિયાને ટાઈટ કરીએ. અરે બધાને ટાઈટ કરો, પણ સમાજને એક રાખો. એ ભાજપ આમાં હલવાઈ ગઈ છે, ગુજરાતના પાટીદારો પણ હલવાઈ ગયા છે, અને મોદી સાહેબ પણ હલવાઈ ગયા છે, ભાજપ પણ હલવાઈ ગઈ છે, અને આરએસએસ પણ હલવાઈ ગઈ છે. જી યુજીસીની જે સમગ્ર ઘટના છે તેને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. તો સાથે સવર્ણ જાતિના લોકો આના પર સંપૂર્ણ રોલબેક લાવવાની માંગ સાથે રસ્તા પર છે. તો એસસી એસટી અને ઓબીસી આના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે. અને આ સમગ્ર ઘટનાએ હિન્દુત્વના એકતાની પણ પોલ ખોલી દીધી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આ સમગ્ર ઘટનાથી હવે મોદી અને આરએસએસની રાજનીતિ પર કયા પ્રકારની અસરો થશે, સાથે જ ભારતની રાજનીતિ કઈ દિશામાં જશે, આ તમામ બાબતે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી અને એડિટર અનિલ પટેલ. તો સર, ધન્યવાદ જોડાવા બદલ. હા, નમસ્તે. નમસ્તે નિરાલી. પહેલો સવાલ મારો એ છે કે આ સમગ્ર ઘટનાથી આખા સમાજમાં વર્ગ વિગ્રહ વધ્યો છે. તો આ જે વર્ગ વિગ્રહ વધ્યો છે એની સૌથી વધુ અસર ક્યાં દેખાશે? સાથે જ મોદી અને શાહનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, લોકો રસ્તા પર છે, તેમના પૂતળા બાળી રહ્યા છે, ચપ્પલ મારી રહ્યા છે. તમે શું વિચારો છો? તમે જુઓ, કાલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું, પહેલા તો આપણે સમજવું પડશે કે આનું મૂળ શું. મૂળ રોહિત વેમુલા અને શીતલ પાયલ તડવી, આ બે જે કેરેક્ટર હતા, એટલે કે બે યુવાનો, એમને જાતિ આધારિત જે ઘટનાઓ થઈ તેમની સાથે પછી તેઓએ આત્મહત્યા કરીને સમગ્ર ઘટના આવી. 2012માં એક કમિટી બની સુપ્રીમ કોર્ટના કહેવાથી, અને એ સમય દરમિયાન જજ જે હતા જે સુપ્રીમ કોર્ટમાં, એ સૂર્યકાંતજી હતા, જે આજે ચીફ જસ્ટિસ છે, જેમણે આ સાંભળ્યું રોક લગાવી. એ સમય દરમિયાન એ ટીમમાં હતા. એમના કહેવાથી ટીમ બની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનથી, અને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ એસટી એસસી જે છે એની સાથે ડિસ્ક્રિમિનેશન થશે, તો જે લોકો કરશે એની સામે કાર્યવાહી કરશે. એ ગાઈડલાઈન સ્વરૂપે એમણે તમામ વસ્તુઓ લાગુ કરી. યુજીસીએ તેને લાગુ બી કરી દીધું. હવે સવાલ એ છે કે કાલે જે ટિપ્પણી કરી, શું કર્યું એમણે, શું કહ્યું, પહેલા એ મહત્વપૂર્ણ છે. એમણે કહ્યું કે જો આ વસ્તુઓ રહેશે તો કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં અલગ અલગ હોસ્ટેલ થઈ જશે. દલિત સમાજનું અલગ હોસ્ટેલ, ઓબીસી નું અલગ હોસ્ટેલ, એસટી નું અલગ હોસ્ટેલ, સવર્ણ સમાજનું અલગ હોસ્ટેલ. સમજો, એમણે એક વાત કરી કે ભાઈ આ થોડું તમે બદલો. હવે સવાલ એ છે કે આની પહેલા જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે થોડું સખત ગાઈડલાઈન લાવો.
અને યુજીસી એ સખત ગાઈડલાઈન લાવી અને એનું નોટિફિકેશન આવ્યું. નોટિફિકેશનને લાગુ 13 જાન્યુઆરીથી કરી દેવામાં આવ્યું. 13 જાન્યુઆરીથી કરી દેવામાં આવ્યું અને પછી આ વિવાદ શરૂ થયું. સવર્ણો, ખાસ કરીને ક્ષત્રિય અને બ્રાહ્મણો, એ લોકો રસ્તા ઉપર આવ્યા. કારણ કે ક્ષત્રિય સમાજે એક રણનીતિ બનાવી કે સવર્ણ સમાજે એ તમામ મોરચે, પોલિટિકલ મોરચે પણ તમે જુઓ, એ લોકોએ પૂતળા બાર્યા મોદીના. તમે વિચાર કરો, જો વિપક્ષનો કોઈ નેતા કે વિપક્ષમાં ઘટનાક્રમ થયું હોત, ચપ્પલોથી માર્યા હોત, તો આ ગોદી મીડિયા અને ભાજપના લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરત. ક્યાં તો પીએમ મોદીની ગરિમા જળવાઈ નહીં, એચએમની ગરિમા જળવાઈ નહીં, આ વિપક્ષો તો આવું કરી રહ્યા છે, પેલું કરી રહ્યા છે. કોઈ ચૂંચા કરતું નથી. આખું રસ્તા ઉપર લોકોએ આંદોલન કર્યું, આ બધી વસ્તુ કરી. કોઈ જગ્યાએ તમે જોયું કે પોલીસે એમને અટકાયા હોય કોઈ ઘટના? એનો મતલબ શું? કે સરકારો ઈચ્છતી હતી કે આ વસ્તુઓ થાય. મતલબ તો એ થયું ને, ક્યાંક પરમિશન સાથે તો ક્યાંક પરમિશન વગર વિરોધ પ્રદર્શન થયા, આંદોલનો થયા. પોલીસે ક્યાંય કોઈને અટકાયા નહીં. એનું મતલબ શું? કે આ લોકો થાય એવું ઈચ્છતા હતા. કેમ ઈચ્છતા હતા? એમને એવું જે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ જે એસટી એસસી ઓબીસી ના મતો નહોતા મળતા એમને, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં, તો એ મતો લેવા માટે સમગ્ર વસ્તુ કરી છે. એમને ખબર છે બ્રાહ્મણ, ક્ષત્રિય એ તો અનાયાસે જ બીજેપીને વોટ આપવાના જ છે. એટલે જે વાતોથી એમને રોલ બેક કર્યું છે એ એક મહત્વપૂર્ણ બાબત છે. કાલે હું નેશનલ ટીવી ચેનલો ઉપર કે બાકીના લોકોને હું સાંભળતો હતો. મોટા ભાગના લોકો જે બીજેપી સમર્થક છે, આરએસએસ સમર્થક છે, એ લોકો એવું જ કહેતા દેખાય કે આ બહુ મોટું નુકસાન આરએસએસ અને ભાજપને થયું છે. કારણ કે એ તમામ લોકો જ હતા વિરોધ કરવા વાળા, જે લોકો આરએસએસ ને કે બીજેપી ના સમર્થક છે. આંખો બંધ કરીને નરેન્દ્ર મોદી થી માંડીને ભાજપને લોકો વોટ કરે છે. હવે એ લોકો રસ્તા પર આવી ગયા, એ લોકોએ વિરોધ કરી દીધો, એ લોકોએ ચપ્પલ જૂતા વરસાવી દીધા, એ લોકોએ તમારી પુતળા દહન કરી દીધા. હવે તમે આને અટકાયું છે. માર્ચ સુધી અત્યાર સુધી તમને હંગામી લાગશે નિરાલી કે માર્ચ સુધી આ થઈ ગયું છે, પણ આ અટકાવતાની સાથે હવે એસટી એસસી ઓબીસી રસ્તા પર આવી ગયા. આથી તમે જુઓ, એ લોકો પણ સમર્થનમાં આવી ગયા કે ભાઈ ના ના, એ હોવું જ જોઈએ. તો હવે શું, સરકાર તો ગળામાં ફસાઈ ગયું સરકારને. સવાલ એ છે કે જો એવું કરવા માંગતા હોય આ લોકો કે આપણે એસટી એસસી ઓબીસી ના હિતૈષી છીએ, એસટી એસસી ઓબીસી ના ફેવરમાં છીએ, તો શું કરવું જોઈએ? તો બે વસ્તુ પહેલા એ લોકો કરી ચૂક્યા છે. જ્યારે ઇલેક્શન કમિશન ની નિમણૂકની વાત આવી કે નિમણૂકમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેશે, તો સરકારે શું કર્યો? કાયદો બનાવ્યો કે ના, નહીં રહે, અમે 2 જણા રહીશું, 3 જણા રહીશું, 2 સરકાર વતી અને એક વિપક્ષના નેતા. પછી અરવિંદ કેજરીવાલની સરકારને લઈને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ના, જે પણ નિર્ણય છે પોસ્ટિંગનો, ટ્રાન્સફર પોસ્ટિંગનો, એ સરકારનો નિર્ણય છે. તો આ લોકો અધ્યાદેશ લઈ આવ્યા અને સુપ્રીમ કોર્ટના જે નિયમ છે એને પલટી દીધું હતું. તો શું હવે સરકાર જે સ્ટે આવ્યું છે સુપ્રીમ કોર્ટનું, જો એ હિતૈષી હોય એસટી એસસી ઓબીસી ની, તો અધ્યાદેશ લઈ આવે. હવે તો સંસદ ચાલુ છે. ભાઈ તમે હિતૈષી છો ને, એ જ બતાવવા માંગો છો ને કે અમે હિતૈષી છીએ, અમે ડિસ્ક્રિમિનેશન નહીં કરવા માંગતા. પહેલી વખત એવું થયું કે આ તમને ખ્યાલ હશે કે શ્વાનોના કેસમાં, શ્વાન ના હટાઈ દો દિલ્હીમાંથી કેસ ચાલતું હતું દિલ્હીમાંથી, એમાં સરકાર વતી ઘણા સારા વકીલોએ પેરવી કરી હતી, બોલ્યા હતા કે ના ના થવું જોઈએ, આમ તેમ જ્યારે કીધું. પણ કાલના કેસમાં સરકારના કોઈ પણ વકીલ ચૂંચા બોલ્યા નહીં, આનો વિરોધ કર્યો નહીં જ્યારે સ્ટે અપાયો ત્યારે. મતલબ શું? સરકાર સ્થિતિ કે માંડ આ મુશ્કેલીમાં ફસાયા ભરાયા છે, તો જો સુપ્રીમ કોર્ટ સ્ટે આપી દેશે તો કમસે કમ આપણે સુપ્રીમ કોર્ટના નામે રસ્તા પતલી ગલીથી નીકળી જઈશું, બચી જઈશું. પણ મુશ્કેલી એ છે કે હવે જો એસટી એસસી ઓબીસી માટે તમે આ નહીં કરો, આ તમે કેવું છે, પેલો સાપનો ભારો જાતે જ ગળામાં લગાવી લીધો તમે. હવે સ્થિતિ એવી છે, એ સાપ તમને હવે કરડશે. કારણ કે 2 મોડા વાળો સાપ છે. એક તરફ એસટી એસટી છે, બીજી તરફ સવર્ણ છે. આને તમે ચૂપ કરાવો જશો તો પેલો કહી દેશે, આને ચૂપ કરાવો જશો તો પેલો કહી દેશે. એટલે જે મોટા પાયે નુકસાન મોદી સરકારને, ભાજપને, સમગ્ર દેશમાં હવે થશે. જો સવર્ણો એવું કહે છે અમે 30% છીએ, તો બાકીના લોકો 70% થયા. પણ સવર્ણોને એવું છે, ભાજપને એવું છે કે આ 70%, 30% તો અમારા કોર વોટર છે, એ ક્યાંય નહીં જાય, અમને તો આપશે. એસટી એસસી ઓબીસી તો વહેંચાયેલા છે. એટલે આવી બધી ચર્ચા થઈ રહી છે.
એટલે ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ અથવા તો આરએસએસ આ કાંડ કરીને, હું કાંડ જ કહીશ આને, એક્સપેરિમેન્ટ કરવા ગયા હતા. ઘણી વખત કેવું હોય, એક્સપેરિમેન્ટ સારું હોય, ઘણી વખત એક્સપેરિમેન્ટ ખરાબ હોય. આ ખરાબમાં ખરાબ એક્સપેરિમેન્ટ હતું. મોટા પાયે નુકસાન થશે. હવે કહેવાય કે આગે આગળ જોઈએ હવે શું થાય છે આમાં. નિરાશ. સર, સૌથી પહેલા તો આ નોટિફિકેશન લાવવાની જરૂરત જ શું પડી, અને શું આને કેન્દ્ર સરકાર લાવી હતી કે યુજીસી લાવી હતી? જો હું તમને કહી દઉં, યુજીસી માં છેલ્લા 1 વર્ષથી કોઈ પરમાનન્ટ ચેરમેન નથી. એનો મતલબ શું કે આ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ ડિપાર્ટમેન્ટ લાવ્યું. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એટલે કોણ? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એટલે ધર્મેન્દ્ર પ્રધાન. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ પ્રધાન છે, અને એવું કહેવાય છે કે મોદી સરકારની અંદર તમારે શિક્ષણ પ્રધાન થવું હોય તો આરએસએસ નું તમારું પર બેકઅપ હોય તો તમે શિક્ષણ પ્રધાન થઈ શકો. બરાબર? ધર્મેન્દ્ર પ્રધાન, તમને ખ્યાલ હોય જ્યારે નીટના પેપર આઉટ થયા હતા, ચોરી થઈ હતી, ત્યારે આ જ ધર્મેન્દ્ર પ્રધાન હતા શિક્ષણ મંત્રી તરીકે. અને એમને કેટલી લોકો એમને મા બેનની ગાળો આપીને ખબર નહીં શું શું એમને કહ્યું હતું. એમને ખૂબ સારા નેતા તરીકે, ચાણક્ય તરીકે, અમિતભાઈના ઉત્તરાધિકારી તરીકે બધું કહેવામાં આવે છે. પણ આ નાકારા છે, હિન્દીમાં કહું ને એકદમ નાકારા એજ્યુકેશન મિનિસ્ટર છે. કશું આવડતું નથી, બોગસ કહેવાય ને, ના લાયકાત ના હોય એવા આ દેખાઈ આવે છે. ખાલી બોલવા માટે બોલે તો એવું કોઈ થાય નહીં, પણ આમને કશું આવડતું નથી. બીજી વાત, જેએનયુમાં જે કુલપતિ હતા, મને નામ ભૂલી ગયો, એ વ્યક્તિને ત્યાં એમને રિટાયર્ડ થઈ ગયા એટલે એમને શિક્ષણ મંત્રીના એડવાઇઝર તરીકે, શિક્ષણ એડવાઇઝર તરીકે તેમને જાગનાથ કે જગન્નાથ એવું કઈ કરી નામ છે, નામ હું ભૂલી ગયો છું. એ વ્યક્તિને એમને કીધું હશે કે ભાઈ સુપ્રીમ કોર્ટે, કારણ કે આખી ઘટના કેવું છે હું તમને કહી દઉં કે જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું 2016-17 કે તમે થોડું કડક ગાઈડલાઈન બનાવો, તો દિગ્વિજયસિંહ જે કોંગ્રેસના સાંસદ છે, દિગ્વિજયસિંહની આગેવાનીમાં એટલે ચેરમેનશિપ પદમાં લગભગ 25 સાંસદો, જેમાં નિશિકાંત દુબે બી હતા ભાજપના, એવા લોકોની કમિટી બની. એમાં 4 સાંસદો જે છે એ કોંગ્રેસના હતા, 4-5 સાંસદો અપક્ષ અને 16 સાંસદો ભાજપના હતા. તમે સમજો. હવે ધીરે ધીરે વાતો બહાર આવી રહી છે કે 16 સાંસદોએ તો કીધું હતું કે અમે તો કીધું હતું કે જે ખોટી રીતે પજવણી કરે અથવા ખોટી ફરિયાદ કરે એને સજા કરજો, પણ યુજીસી અમારી વાત માની નહીં. યુજીસી એટલે કોણ? યુજીસી એટલે શું કહેવાય, શિક્ષણ વિભાગ. શિક્ષણ વિભાગ એટલે કોણ? ભાઈ નરેન્દ્ર મોદી. તો આટલી મોટી ઘટના થઈ જાય છે અને આ લાવે નહીં. હા, તમે એવું કહી શકો કે કોંગ્રેસના નેતા હતા, ભલે તો ખાલી ચેરમેન હતા, બાકી 16 સાંસદો તો એની અંદર બ્રાહ્મણ બી હતા, તમામ લોકો હતા, એ તો ભાજપના હતા ને. શું જોયું એ લોકોએ? સવાલ એ ના આવે. એટલે એઝ ઇટ ઇઝ તમામ વસ્તુને જ્યારે એવું કીધું કે થોડું કડક બનાવો, તો આની અંદર આ તમામ પ્રકારના સુધાર કરીને લાગુ કરી દીધું. આ પ્રકારનો એક્સપેરિમેન્ટ છે. હવે આરએસએસ અને બીજેપી ને સરકાર ગોતી રહી છે આ કોણ મહાન માણસ હતો કે આખું કહેવાય ને આખું હાથી નીકળી ગયું સાહેબ. નિરાલી, તમે સમજો આ સરકાર કેવી રીતે ચાલે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીટ ડ્રમ ને ખબર નહીં શું શું ક્યાં વ્યસ્ત હોય છે ખબર નહીં. એમને ખબર નહોતી કે આ રીતે હું એવી રીતે હલવાઈ જઈશ. એવું નથી, આની પહેલા નથી થયું, આની પહેલા પણ થયું છે. 2014 થી તમે જુઓ અલગ અલગ રીતે બ્લન્ડર કરતા રહ્યા છે. સમજો, એ તમે જીએસટી ની વાત કરો, નોટબંધીની વાત કરો, આ ખેડૂતોના નિયમની વાત કરો, શરૂઆતથી પણ આપણા દેશનું ગોદી મીડિયા છે કંઈ બોલતું નથી એટલે એમની સેફ સ્પેસ મળી જાય છે નીકળવા માટે. પણ આ કેસમાં ગોદી મીડિયા પણ અમને બચાવી નહીં શકે, સુપ્રીમ કોર્ટ પણ બચાવી નહીં શકે, આવી સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે હમણાં માટે તો આગળ કૂવો પીછે ખાઈ, આગળ દરિયો પીછો સમુદ્ર, ઉપર ઝાડ અને નીચે તલવાર, એવી સ્થિતિ થઈ ગઈ છે. પડશો ક્યાં? જો તમે એક વર્ગને ખુશ કરવાનો હવે પ્રયત્ન કરશો તો બીજો વર્ગ તમારાથી નારાજ થશે. એસટી એસસી ઓબીસી તો પહેલાથી જ નારાજ છે તમારાથી. અને ઘણા નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ લોકો વધારે પડતી હોશિયારીની અંદર જે કોંગ્રેસ સ્થિતિ, કોંગ્રેસ શું સ્થિતિ કે એસટી એસસી ઓબીસી તરફ આપણે જઈએ તો આ લોકો કરવા ગયા, કહેવાય કે આપણે કહેવાય છે કે કરવા ગયા મોહન થાળને થઈ ગયું કંસાર કે તું એવું બધું જે કહેવાય છે. એટલે આ રીતે આ લોકો હલવાઈ ગયા છે આખી વાત. નિરાલી જી, 2012 ના કાયદામાં જે ઇક્વાલિટીની વાત હતી તેને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી હતી.
પણ તેને અત્યારે પણ અટકાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું છે આના વિશે? જો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે વાત કહી કે તમારી જે આખા કાયદાને રોલ બેક ની વાત કે કાયદો ખોટો છે એવું નથી કીધું. એણે કીધું જે શબ્દો છે એ શબ્દો અટપટો છે, તમે એને સ્પષ્ટ કરો. અને મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે 2012માં કાયદો બન્યો અને સુપ્રીમ કોર્ટની જે કમિટી હતી એની અંદર સૂર્યકાંત હતા, જસ્ટિસ સૂર્યકાંત. અને કાલે જેમણે અટકાયું કે ભાઈ આને તમે પ્રોપર કરો, વ્યવસ્થિત કરો, આનાથી તો અલગ અલગ સમાજોમાં ભાગલા પડશે, એમાં સીજીઆઈ સૂર્યકાંત છે. એટલા માટે એમને 2000 કાયદાને એમને બહાલ કરવાની વાત કરી છે. મૂળ વસ્તુ એ છે કે સરકારની મનસા યુપી ઇલેક્શન જીતવાની હતી. તમને કહી દઉં કે આ કરીશું તો એસટી એસસી ઓબીસી જે છે એ ખુશ થશે. હવે કેવું થયું, કારણ કે સરકારને કે ભાજપને એવું લાગે છે કે જે 2024માં જે પરિણામો આવ્યા એટલા માટે આવ્યા કારણ કે જે એસટી એસસી ઓબીસી ના વોટો સમાજવાદી પાર્ટી કોંગ્રેસ તરફ ડાયવર્ટ થયા હતા. સમજો, એ ભાજપને નહીં મળ્યા. જો એ ભાજપને મળ્યા હોત તો કદાચ આજે સ્થિતિ જુદી હોત. નરેન્દ્ર મોદીને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સપોર્ટ ન લેવાની જરૂર પડી. એ હતું શાસન કરી શક્યા. પણ આખા દેશમાં એસટી એસસી ઓબીસી એ વિરોધમાં છે, કારણ કે તમે યુનિવર્સિટીમાં જતા રહો, તમે સરકારી ઓફિસોમાં જતા રહો, ત્યાં જે ભરતી થવી જોઈએ તે એસટી એસસી ઓબીસી નો કોટા હંમેશા ઓછું હોય છે, ખાલી હોય છે. એ સ્વયં સરકારે સંસદમાં રિપોર્ટ આપ્યો છે. હંમેશા ત્યાં જયારે ભરતીમાં આવે તો એનએફએસ કહેવાય, નોન ફોર્સ સુટેબલ કહીને એ લોકોની ભરતી કરવામાં આવતી નથી. અને વારંવાર તમામ વસ્તુ એવી કરવામાં આવે છે કે એસટી એસસી ઓબીસી કાબેલ નથી, ઓછા રેન્કમાં આવ્યા છે, તમામ વસ્તુ કરવામાં આવે છે. એ આપણને ખબર છે કોણ કે છે, કયો ઇકોસિસ્ટમ એના માટે કામ કરે છે. અને તમે જુઓ જે રીતે આ તમામ ઘટનાક્રમ થયું અને આવ્યું, કેવા કેવા તર્ક અપાયા. તમને ઉદાહરણ આપું, તર્ક એવા અપાયા, ફોટો આયા સાહેબ, તમને દુઃખ થાય કે સવર્ણ જે કાસ્ટ છે એમાં એક જે રેડિકલ છે એ લોકોની માનસિકતા કેવી છે. એ લોકો એવું માને છે કે ઉચ્ચ હિન્દુ છે, ઉચ્ચ કક્ષાના હિન્દુ, અને બાકીના એસટી એસટી ઓબીસી એ નીચ હિન્દુ છે. આ માનસિકતા તમે જુઓ તો જે લોકો મુકતા હોય ને સોશિયલ મીડિયા ઉપર, કેવી રીતે તર્ક કેવી રીતે અપાયું. જે બ્રાહ્મણ વકીલો કે બ્રાહ્મણવાદી સોચ વાળા લોકો છે, સામંતશાહી સોચ વાળા લોકો, સવર્ણ સોચ કે સમજો કોઈ સવર્ણની દીકરીને કોઈ જે સવર્ણ નથી એવો વ્યક્તિ એટલે એસટી એસટી ઓબીસી કોઈ વ્યક્તિ પ્રપોઝ કરે, આઈ લવ યુ કે અથવા એબીસીડી કંઈ બી કે, અને છોકરી ના પાડે તો જઈને એની કેસ કરી દે કે આને મેં હેરાન. ભાઈ આ દીકરી કોર્ટ શું આ કોલેજોની અંદર સ્કૂલોની અંદર વિમેન સેફટી માટે નથી કાયદો? એના માટે અલગ કમિટી નથી વિમેન સેફટી માટે? તો એ દીકરી જઈને ફરિયાદ નહીં કરે કે આ છોકરો મને હેરાન કરે છે? અને એ નોટિફિકેશન ની અંદર સ્પષ્ટપણે લખેલું છે, લિંગ ભેદ તમામ વસ્તુઓની વાત કરી છે, ડિસ્ક્રિમિનેશનની વાત કરી છે, મહિલાઓની વાત કરવામાં આવી છે. તો તર્ક એવા અપાય, એઝ્યુમ કરી લેવામાં આવે છે કે આ તો ખોટું જ કરશે અમારા ઉપર. હું વાત કરું, હું સમજુ દલિત છું તો હું તમારા ઉપર ખોટું, તમે સવર્ણ છો તો હું તમારી પાછળ પડી જાઉં કે નિરાલી હું તો તમારાથી પ્રેમ કરું છું, હું નિરાલી હું તો આમ કરું છું, તમારા વગર નહીં તમારું લગ્ન કરો તો હું તમારા ઉપર કેસ કરી દઈશ. એટલે આ એઝ્યુમ કરવામાં આવી રહ્યું છે તમામ વસ્તુ. તો તું નિરાલી મારો ઉપર કેસ નહીં કરે એક મહિલા તરીકે કે અનિલભાઈ મને પજવણી કરે છે, અનિલભાઈ મને આ રીતે કરે છે, કેસ નહીં કરે? પણ આ વસ્તુને ઢાંકવામાં આવી રહી છે, જાણી જોઈએ. એની અંદર પુરુષની વાત નથી કરવામાં. ટેકનિકલી આ લોકોએ શું કર્યું, જે સવર્ણ જાતિના ઇન્ફ્લુએન્સર છે એ લોકોએ શું કર્યું કે સીધી રીતે એ લોકોએ એ વાતને ઢાંકી દીધી કે ભાઈ અમે તો તાકાતવર છીએ, અમે તો તાકાતવર છીએ. અમારી શું કાલ ઉઠીને તમારી દીકરી કોઈ દલિત સાથે જઈને લગ્ન કરે, આપણે નથી જોતા કઈ રીતે ઓનર કિલિંગ થાય છે દીકરીઓના? નહીં ખબર આપણને? નથી ખબર? એમાં તો કોઈ નથી બોલતો કે દીકરીઓને વચ્ચે બચાવો. ભાઈ આ દેશમાં જયારે સંવિધાને બધાને એક સરખું કીધું છે, સમજો, તો કોઈ પણ દીકરી કોઈ પણ કાસ્ટમાં મેરેજ કરી શકે છે, અથવા કોઈ પણ છોકરો એક પુખ્ત વયનો થાય તો મેરેજ કરી શકે છે. કોણ એને રોક્યો છે? પણ તમે આ તમામ બાબતે આવી રીતે કહો, એક આવે તમારે હિન્દુત્વની પોલ ખુલી જાય કે ના અમે તો વહેંચાય. એક તરફ તમે મુસ્લિમ 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 હિન્દુ મુસ્લિમ કરતા હતા, આ એકતા આવ્યું એટલે તમારી એકતાની પોલ ખુલી ગઈ. હવે ઉચ્ચ સવર્ણ જાતિઓ જે એસટી એસટી ઓબીસી છે એને હિન્દુ માનવા તૈયાર નથી. આ સ્થિતિ છે ને, આપણને દેખાય છે ને. તો પછી કેવી રીતે તમે એકતાની વાત કરશો કે કેવી રીતે તમે આની વાત કરશો? એટલે સરકાર આ લાઈને ભરાઈ ગઈ છે.
ખાસ કરીને જી. નરેન્દ્ર મોદીની હું વાત કરું છું, જે રીતે ચપ્પલ જૂતા એમને પડી રહ્યા છે એ રીતે. સર, આમ થોડા દિવસ પહેલા જ આપણે જેમ કે ગણતંત્ર દિવસ મનાવ્યો, આટલા વર્ષો પછી પણ અગર આપણે જાતિગત ચર્ચાઓ કરવી પડે છે, તો તમને શું લાગે છે કે શું ખરેખરમાં એટલે એટલો વિકાસ થયો છે? માનસિક વિકાસ નથી થયો નિરાલી, હું તમને કહું. આજે પણ ભલે લોકો કહેતા કે અમે હોટલોમાં એક જગ્યા જઈને એક સાથે ખાઈએ છીએ, હોટલોમાં ક્યાં ભેદભાવ થાય છે, કેટલાક તર્ક આપે કે અમે થોડી વેટરનું જે છે અમે જાતિ પૂછીએ છીએ, અમે થોડી અમારે ત્યાં પીરસવા આવે છે તો એની જાતિ પૂછીએ છીએ. પણ સવાલ ક્યારે થાય કે જ્યારે એ તમારી જાતિની દીકરી સાથે મેરેજ કરી શકે, જ્યારે તમે રોટી બેટીનો સંબંધ એકબીજાથી નહીં કરો, જ્યાર સુધી તમે એને અહેસાસ નહીં કરાવો કે તું મારા બરાબર છે. તમે સમજો છો વાત? ક્ષત્રિયો અહેસાસ કરાવશે, બ્રાહ્મણો અહેસાસ કરાવશે કે હા ભાઈ આ એસટી એસસી ઓબીસી અમારા બરાબર છે, તો જવાબ છે ના. એ લોકોને હંમેશા લાગે છે કે અમે ઉચ્ચ કાસ્ટના છીએ, ઉચ્ચ છીએ. હું બધાની વાત નથી કરતો, પણ એક વર્ગ છે જે માનસિક રીતે આવું માને છે. અને એના જ કારણે તમે જુઓ ગામડાઓમાં આજે પણ એકા દુક્કા દલિત સમાજના લોકોને ઘોડી ઉપર નથી બેસવા દેવામાં આવતા લગ્નમાં, મૂછ રાખવા નહીં દેવામાં આવતા. આપણે એવું માની લઈએ કે એટ્રોસિટી જે છે 90% ખોટા હશે, પણ કેમ? મારી પાસે હું મારો એક્સ્ટ્રીમ અધિકાર કેમ ઉપયોગ કરું છું? કારણ કે મને ડર છે કે સામેવાળો મને નુકસાન પહોંચાડી શકે છે. સમજો તો જ થાય ને. એટલે આપણે એવું નથી કહેતા કોણ સાચું કોણ ખોટું, પણ જ્યાર સુધી તમે હિન્દુત્વ એકતાની વાત નહીં કરો અને એને તમે એક્ઝિક્યુટ નહીં કરો, એના માટે તમારે શું કરવું પડે? એના માટે તમારે તમામ એસટી એસસી ઓબીસી ને એવી જ રીતે અભ્યાસ, એવી જ રીતે રિસોર્સ, એવી રીતે આર્થિક દૃષ્ટિએ પણ એને મજબૂત કરવા પડે. જી. આર્થિક રીતે મજબૂત થાય તો તમામ વસ્તુઓ થાય. પણ અહીંયા તો આર્થિક રીતે મજબૂત હોવા છતાં પણ જે દલિત છે એ દલિત જ રહેવાનું છે માનસિક રૂપથી, કારણ કે એને ખબર છે કે એસસી એસટી ઓબીસી છે તે, અને જે સવર્ણ છે એ સવર્ણ જ રહેવાના છે. એટલા માટે જ આ તમામ પ્રકારના વર્ગ વિરોધ જે છે થાય છે. એટલે તમે કીધું એ પ્રમાણે કે ભલે આપણા આટલા વર્ષો થઈ ગયા, સંવિધાન લાગુ થઈ ગયું, એક વ્યક્તિને એક જ વોટનો અધિકાર છે, પણ માનસિક દ્રષ્ટિથી બ્રાહ્મણ જે છે, હું બધાને નથી કહેતો, ઘણા બધા બ્રાહ્મણ મિત્રો મારા છે, ઘણા બધા ક્ષત્રિય મિત્રો મારા છે, ઘણા બધા વેપારી મિત્રો છે, વૈશ્ય છે, એ પણ મારા મિત્રો છે. પણ માનસિક રૂપથી હંમેશા જ્યાં સુધી તમે આર્થિક દ્રષ્ટિએ મજબૂત નહીં થાઓ અથવા તો તમે બરાબર નહીં સમજશો ત્યાં સુધી કંઈ થવાનું નથી. સર, આનાથી ભાજપ સરકારની પોલ ખુલશે, કેમ કે જો એસસી એસટી અને ઓબીસી વિરોધ કરશે તો સરકારે અધ્યાદેશ લાવવો પડશે. તો લાવશે તો શું અસર થશે અને નહીં લાવે તો શું અસર થશે? જો નિરાલી, ભૂતકાળમાં આની પહેલા પણ મોદી સરકારે, કાલથી બધા કહેવા નહીં કહેતા કેન્દ્ર સરકાર, ભારતની સરકાર, આ સરકાર, ફલાણું સરકાર, ભાઈ મોદીના નામે તમે વોટ આપ્યો છે તો મોદીની સરકાર કોને? ભાઈ મોદીની સરકાર. હું કહું છું ને, મોદીની સરકાર આ કેસમાં હલવાઈ ગઈ છે. થૂકેલું ચાટ્યું, કેટલી વખત થૂકેલી એમણે ચાટ્યું છે. તમે જુઓ, રોલબેક કર્યું છે, ખેડૂતોના આંદોલનને રોલબેક કર્યું એમણે, જીએસટી લાગુ કર્યું, કેટલા બધા સુધારા એમણે કર્યા, 2014 થી માંડીને અનેક પ્રકારના કેસોમાં તેમણે રોલબેક કર્યા છે. પણ આ જે કેસ છે અત્યારે સૌથી મોટો છે. કેમ કહું છું સૌથી મોટો છે? કારણ કે આની અંદર જો અધ્યાદેશ લાવીને ન કરે, આ પેલા જેવું છે કે તમે જયરાજ આહિરને તો સાહેબ પકડી લીધો, પણ વરઘોડો કાઢશો કે નહીં? બધાનો તો કાઢો છો. એવી જ રીતે આ કેસમાં પણ છે. જો તમે અધ્યાદેશ લાઈન કરશો તો 30% તમારાથી નારાજ થશે, નહીં લાવો તો 70% એસટી ઓબીસી તમને હેરાન થશે. એટલે સાપનો માળો તમે પહેરી લીધો છે સાહેબ. હવે તમને કોઈ બચાવી શકે એવી સ્થિતિમાં નથી જ્યાં સુધી કોઈ બીજો મુદ્દો ના આવે ત્યાં. હવે કહેવાય ને કે સાણો કાગડો છે ક્યાં બેસે છે, તમને અને મને ખબર છે, ત્યાં બેસીને હવે આ લોકો તાગડ ના આવે કેવી રીતે કરશે જોઈએ. ગુજરાતમાં તો કોઈ ભાજપ, અત્યારે તમે જુઓ ભાજપના નેતાઓ તરફ તમે પૂછશો ને, નાના ભાઈ આ મુદ્દે નહીં, નાના ભાઈ આ મુદ્દે કંઈ બોલવું નથી, નાના ભાઈ કેમ નથી બોલતા? ભાઈ દરેક વસ્તુમાં તો તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો, કેમ નથી બોલતા? સમજો છો તમે વાત? કારણ કે આમની હાલત ખરાબ થઈ ગઈ છે. તમે જુઓ કેટલી બધી થૂ થઈ રહી છે આખા દેશમાં આ લોકોની આને લઈને, બંને વર્ગોમાં. અને એ પણ જે મધ્યમ માર્ગી છે તો માને જ છે કે આ લોકો પોલિટિક્સ કરી રહ્યા છે. એટલે એક તરફ રાજકારણ,
એ પહેલા તમે કીધું અબ્દુલને ટાઈટ કરીશું, અબ્દુલનું ટાઈટ કરીશું, પછી આવ્યો કે ના આપણે રાજ શેખાવતને ટાઈટ કરીએ, પછી કે ના હવે અનિલ પટેલને ટાઈટ કરીએ, તો કે ના હવે નિરાલી મહેરિયાને ટાઈટ કરીએ. અરે બધાને ટાઈટ કરો, પણ સમાજને એક રાખો. તમે જેને ટાઈટ કરવું એ કરો. તમે જે નામે તમે અહીંયા જીતીને સત્તા પર છો એનું તો ભાગલા ના પાડો. આ પોલ આ માનસિકતા ખુલી ગઈ છે ભાજપની આરએસએસ ની અંદર. જી, ગુજરાતના પાટીદારો કેમ વિરોધ કરી રહ્યા છે? કેમ કે અહીંયા ગુજરાતમાં તેઓ જનરલ કેટેગરીમાં છે, સવર્ણ છે, પણ યુપી, બિહાર, છત્તીસગઢમાં તેઓ ઓબીસીમાં છે. જો હું 2 દિવસથી હું બી ફેસબુક પર એક્ટિવ છું, જોઉં છું. વરુણ પટેલ, દિનેશ બામણિયા, આવા બધા લોકોએ કેવું અલગ મંચ બને કે ના ના અમારો વિરોધ છે, આ કાળો કાયદો છે, ફલાણું છે, વિરોધ કરવો જોઈએ. એટલે સામે કહેવાય ને કે સાંભળીને આ બધા પોતાની વાત, કોઈ એનું ડેપ્થની ખબર જ નથી. આ તમામ લોકો મૂર્ખા છે. હું શું કહું છું, મૂર્ખાઓની કેટેગરીમાં છે આ બધા. ભાઈ થોડા સમય પહેલા અમદાવાદ ઠક્કરનગરમાં નામ ભૂલી ગયો, એક પૂર્વ એમએલએ જે મંત્રી પણ રહી ચૂક્યા છે, એ સૌરાષ્ટ્રના પાટીદાર છે, મોટું નામ છે એમનું. એ ભાઈની આગેવાનીમાં બહુ મોટો એક મેળાવડો થયો, લગ્ન સમારંભ. એમાં છત્તીસગઢની દીકરીઓ પાટીદારની આવી, ઓરિસ્સાથી દીકરીઓ આવી, બિહારથી આવી, ઉત્તર પ્રદેશથી આવી. ત્યાં ઓબીસી છે પાટીદારો. તમે સમજો, પાટીદારો શું છે ત્યાં? ઓબીસી. અને અહીંયાના પાટીદારો કેવી રીતે સવર્ણ થઈ ગયા? ભાઈ કેમ? કારણ કે તમે આર્થિક રીતે મજબૂત છો. આર્થિક રીતે મજબૂત છો એટલે તમે સવર્ણ થઈ ગયા. કાલે ધનજી પાટીદાર ઉનાવાના છે, મહેસાણાના છે, એમણે ખૂબ સરસ લાઈવ કર્યું. એમણે પૂછ્યું કે ભાઈ બ્રાહ્મણ તો બ્રાહ્મણમાં આવે છે, ક્ષત્રિય તો સવર્ણમાં આવે છે, સમજો, વેપારી તો વૈશ્યમાં આવે છે, તો તમે પાટીદારો કયામાં આવો છો? કયા વર્ણમાં? સવાલ છે ને ભાઈ. પાટીદારો પેલા ખેતી કરતા હતા, ભાઈ ખેતી જ કરતા હતા ને, પશુપાલન ખેતી. તો પશુપાલન ખેતી કરનારા ક્યારથી વૈશ્ય થઈ ગયા? ક્યારથી ક્ષત્રિય થઈ ગયા? ક્યારથી તમે ભાઈ તમે લખો બરાબર છે, કુર્મી ક્ષત્રિય ના બધું તમે લખો બરાબર છે, પણ તમે ક્ષત્રિય થઈ જતા નથી. તમે વૈશ્ય કેટેગરીમાં છો. એ તમે માફ કરશો, તમે શુદ્ર કેટેગરીમાં છો. એ તમારે સ્વીકારવું પડશે. ઓબીસી છો તમે. તમે ખાલી આર્થિક દ્રષ્ટિએ એક છો એટલે એ થઈ જવું છે જ નહીં. એટલે અહીંયાના જે પાટીદારો છે તો ત્રિશંકુ જેવી સ્થિતિમાં થઈ ગયા છે આ લોકોની વાત. નિરાલી, સવાલ એ છે કે કરવું શું? બે ભાગમાં વહેંચાઈ ગયા છે. અમુક કહી રહ્યા છે ના આપણે સપોર્ટ કરવું જોઈએ, અમુક કહી રહ્યા છે ના આપણે વિરોધ કરવા જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ આયા હતા, હું તમને કહું આપણા ત્યાં. એમને કીધું કે ના મારે મને ખ્યાલ નથી એટલે હું કઈ બોલીશ નહીં. એટલે આખી ના એવી છે નિરાલી કે ભાજપ આમાં હલવાઈ ગઈ છે. ગુજરાતના પાટીદારો પણ હલવાઈ ગયા છે અને મોદી સાહેબ પણ હલવાઈ ગયા છે. ભાજપ પણ હલવાઈ ગઈ છે અને આરએસએસ પણ હલવાઈ ગઈ છે. જી સર, મારો છેલ્લો પ્રશ્ન છે, હવે આ સમગ્ર ઘટનામાં આગળ શું થશે? જો સમગ્ર ઘટનામાં બે વસ્તુ થઈ શકે. બે વસ્તુ શું થઈ શકે? એક, માર્ચ સુધી તમે રાહ જુઓ. આ ઘટના કઈ ટળી નથી ગઈ એટલે સમાપ્ત નથી થઈ. થોડા દિવસ માટે ટળી છે. ખાલી શું થઈ છે? માર્ચ સુધી ટળી ગઈ છે. જી. જે સરકારે પહેલા નિયમ બનાવ્યો હતો એ સરકારે જ હવે નિયમ બનાવવાનું છે, સમજો. તો જે સરકારને પહેલા વાળો નિયમ સુપ્રીમ કોર્ટે કીધું કે આ બરોબર નથી, તો એવું તો શું બનાવશે સરકાર નિયમ? એક જોવા જેવી બાબત છે. સુપ્રીમ કોર્ટે સમજો એવું કીધું કે નહીં આપણે રદ કરીએ છીએ, આપણે એવું માની એઝ્યુમ કરી, ભાઈ આપણે માફી માંગી છે સુપ્રીમ કોર્ટથી કે અત્યારથી હું ભવિષ્યવાણી કરું છું. સમજો બે જ નિર્ણય થાય, અથવા તો રદ થાય અથવા તો રદ નહીં થાય. બરાબર છે? બે જ વસ્તુ થવાની સંભાવના ને. જો રદ થાય આ કેસ તેવું તો એસટી ઓબીસી સંપૂર્ણ વિરોધમાં થઈ જશે કે બે જુઠ્ઠું બોલે છે. આ લોકો આપણો વોટ લેવા માંગતા હતા. આગામી 13 મહિનામાં તમે જુઓ તો પહેલા યુપીમાં, પછી ગુજરાતમાં, પશ્ચિમ બંગાળમાં, એ બધામાં ઇલેક્શન છે એટલે ત્યાં તમારી પોલ ખુલી જશે. અને જો તમે એવું કહો કે રદ નથી કરતા તો તમારું 30% સવર્ણ છે એ તમારથી નારાજ થશે. એ તમારા માટે તો કેવું છે, આગળ સિંહ છે પાછળ ચીતો છે.
તમે આ પાંજરામાં જાઓ તો સિંહ ખાઈ જશે અને આ પાંજરામાં ચીતો ખાઈ જશે, એટલે બંને પાંજરામાં તમારા માટે નુકસાનદાયક છે. એટલે ભાજપ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે એ જોવા જેવી બાબત છે. જી ધન્યવાદ સર અમારી સાથે વાત કરવા બદલ. તો તમે યુજીસી ના એક્ટ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.